શરીરને જમવા માટે તો આટલું જ જોઈએ છે, પણ આપણે એને ટેવ ઠાંસીને વધારે પાડી દઈએ છીએ. પીઝા બહુ ટેસ્ટી હતો, 700 રૂપિયાનો એક હતો, ડબલ ચીઝ લીધો તો અને વધતો તો ફેંકી કેમ દેવો, પછી ઓલી હોજરી નાની એવી હોય ને, પછી પેટ નીકળે ગણપતિની જેવડું. તો આ બધું ઠીક છે, શરીરને જરૂર છે, કદાચ તમારી ઈચ્છા છે ખાઓ, વાંધો નથી, પણ પછી એને સંયમ પણ એટલો જ શીખવાડો. કદાચ 2 દિવસ જમવા ન મળે તોય આ શરીર દિલ દગડાઈ ન કરે, તોફાન ન કરે કે ભાઈ નથી મળ્યું ચાલશે. જેવો બનાવશો, જેવો ગળશો, રોજ 4 વાગે ઉઠી જશો એટલે એને ઓટોમેટિક ટેવ પડી જશે. પછી એમ નહીં કે મને ઊંઘ આવે છે. આપણે પાન મસાલા, માવા, ગુટકા ને આલો એ બધું જ જવા દો. મુખવાસ આવે ને, દિવાળીમાં બહેનો બનાવે, પછી મહેમાન આવે ને બધાને મુખવાસ આપે. પછી અઠવાડિયું 10 દિવસ મુખવાસ ખાશો ને તલનો, પછી 10 દિવસ પછી ખૂટી જશે, અને પછી રોજ ઈ ટાઈમ થશે ને એટલે દાંતમાં ખંજવાળ આવશે, યાદ આવશે કે મુખવાસ ખૂટી ગયો કા. એ શરીરને જે ટેવ પાડો એ તરત પડી જાય છે. તો જો અવળી ટેવ પડી જતી હોય તો હવળી ટેવ પડે ને, તો ભજનની ટેવ પાડીએ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની ટેવ પાડીએ, સ્મરણની માળાની, ધ્યાનની ટેવ પાડીએ, કોઈકની સેવા કરવાની, કોઈકને મદદરૂપ થવાની.